આપણા સૌ માટે આનંદનો વિષય છે કે રાજકોટના આંગણે ICS એટલે કે ઇન્ડિયન કેટલ શો ભારતીય દેશી ગાયોનું એક સરસ મજાનો બેસ્ટ ઓફ ધ બેસ્ટ જે બ્રીડ છે આપણી ગીર, કાંકરેજ, ડાંગી એનો એક કેટલ શો યોજવામાં આવ્યો છે. સાથે પ્રદર્શની છે. મૂળભૂત રૂપે આપણી જે ટ્રેડિશન છે, આપણી ગૌ સંસ્કૃતિ છે, ગૌ વારસો છે, એ સમૃદ્ધ વારસાને ઉજાગર કરવાનું કાર્ય આ એક કેટલ શો અને પ્રદર્શનીના માધ્યમથી થઈ રહ્યું છે. અહીંયા આપણી દેશી ગાયના બેસ્ટ ઓફ ધી બેસ્ટ સાંઠ કે જેની માનું દૂધ 20 લીટર, 25 લીટર, 30 લીટર હશે અને જે ગાયો છે એ પણ 15, 20, 30 લીટર દૂધ આપતી હોય પર ડે એવી ગાયો આપણા સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં છે એવા ગોપાલકો પોતાની ગાયો લઈને સૌની વચ્ચે આવ્યા છે. એક ભલે પ્રતિસ્પર્ધા છે, એ તો એક હેલ્ધી કોમ્પિટિશન છે, પણ મૂળભૂત રીતે આ ગાયોના વારસાને જાળવીને, આ સમૃદ્ધ વારસાને નવી પેઢી સમજ ખાસ કરીને ગાયની ઉપયોગિતા, ગાયનું મહત્ત્વ, મહાત્મ્ય એ સંસ્કૃતિથી લઈને ઇકોલોજીકલ અને ઓવરઓલ જે ગાયનું સાયન્ટિફિક પ્રેઝન્ટેશન છે એ સમાજ સામે પ્રસ્તુત થાય એ હેતુથી આ સરસ મજાના શોનું આયોજન કર્યું છે. હું સર્વે આયોજકોને ખૂબ અભિનંદન પાઠવું છું અને આવનારા દિવસોમાં આપણે બધા એક ગૌ સંસ્કૃતિના ફરીથી પુનઃ ઉદય માટે સૌ કટિબદ્ધ બનીએ એ જ મને લાગે છે કે આ કેટલ શોનો ઉદ્દેશ હોઈ શકે. માતરમ, ભારત માતા કી જય. રાજકોટ ઘણી ક્રાંતિનું જનક રહ્યું છે અને મને કહેતા ખૂબ જ આનંદ અને ગૌરવ થાય છે કે ઇન્ડિયન કેટલ શોના માધ્યમથી તમામ આયોજક મિત્રોનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ગૌ ક્રાંતિ અથવા ગૌ આધારિત અર્થવ્યવસ્થા અથવા બ્રાઉન રિવોલ્યુશનની શરૂઆત કરવામાં પણ રાજકોટ નિમિત્ત બનવા જઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો તેમ ખૂબ સુંદર બધી વ્યવસ્થાઓ અને એક તંદુરસ્ત સ્પર્ધા અંદરોઅંદર અને ગૌધન ગૌ સેવાથી આગળ વધીને હવે આપણે ગૌધન તરીકે આપણે બધાએ સાથે મળીને જવાનું છે. કારણ કે ભારતને ફરીથી વિશ્વગુરુ બનાવવો છે તો માત્ર ને માત્ર ગૌ માતા જ ફરીથી ભારતને વિશ્વગુરુ બનાવી શકશે. સૌને વિનંતી કરું છું કે ગૌ આધારિત અર્થવ્યવસ્થામાં સદભાગી અને સહભાગી થઈએ. જય ગૌ માતા. વિશેષતા એ છે કે ખરા અર્થમાં એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન. અત્યાર સુધી ગૌ સેવા, ગૌધન અંગે ઘણી બધી થિયોરિટિકલ વાતો થઈ, બધી સાચી વાતો જ થઈ, પણ ખરા અર્થમાં જેને કંઈ ગૌધનનું પ્રત્યક્ષ નિદર્શન કે આપણે ગાયને બચાવી એવી વાત કરતા ગાય હશે તો આપણે બચશું એ વાત અને એ વિચારને જે સમર્થન આપતું એક આ ગૌ આધારિત આખો જે ઇન્ડિયન કેટલ શો એ થયો છે એ આપણે સૌએ નિહાળવું જ રહ્યો.